અહીં આપણે સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતાને લગતા પ્રશ્નો જોઈશું. અહીં સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 1, જેની અંદર તમને ગણ એ આપવામાં આવ્યો છે અને એક સંબંધ આપવામાં આવ્યો છે xy કે જ્યાં 3x - y = 0. આપણી પાસે જે સંબંધ છે 3x - y = 0, એના પરથી આપણને મળશે y = 3x. તો એવો સંબંધ છે કે જેમાં x ની કિંમત આપણે લેતા જઈએ અને y ની કિંમત જે છે એના કરતાં 3 ગણી મળે. તો આપણે એવા x ની કિંમત લેતા જઈએ, x = 1 લઈએ તો y = શું આવશે 3, x = 2 લઈએ તો y = શું આવશે 6, x = 3 લઈએ તો y = શું આવશે 9. ઓકે, x = 4 લઈશું તો y = શું આવશે 12, x = આપણે 5 લઈએ સો y = 15, ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, એનો ઘટક નથી. આપણી પાસે આ 4 જ સંબંધ મળશે તો r = શું આવશે 1 3 2 6 3 9 અને 4 12. આ 4 સંબંધો મળશે. તો આપણો સંબંધ થઈ ગયો. આપણે હવે ચેક કરવાનું છે કે આ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં. તો સૌથી પહેલું સ્વવાચકતા. હવે જો તમે જ્યારે પણ એને સાબિતી આપો, બરાબર, અને આપણને ખબર છે કે સ્વવાચક સંબંધ બની શકે એવું હોય તો આપણે એને દરેક, એટલે કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ એ રીતે લઈશું, એટલે કે બધા જ સભ્યો માટે આપણે સાબિત કરવું પડે. જ્યારે તમારે ખોટું હોય તો કોઈ પણ એક ઉદાહરણ પૂરતું છે કે તમે એને એક ઉદાહરણ એવું આપો કે જેથી આપણો સંબંધ ન બનતો હોય તો એને આપણે ખોટું પુરવાર કરી શકીએ. જેમ કે અહીં આપણે તમે કહી શકો કે અહીં 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ r. 1 1 જેવો કોઈ સભ્ય નથી, 1 1 નથી, 2 2 નથી, 3 3 નથી, કોઈ પણ સભ્ય નથી કે જેમાં બંને ઘટકો સરખા હોય, બરાબર. માટે r એ સ્વવાચક નથી. ઉદાહરણ આપીને તમે એ સાબિત કરી શકો. સંમિત માટે લો, સંમિતતા. સંમિતતામાં શું થવું જોઈએ કે જો AB બિલોંગ્સ ટુ R તો BA બિલોંગ્સ ટુ R પણ થવું જોઈએ. કોઈ પણ એક સભ્ય લઈ લઈએ તો અહીં 1 3 જે છે બિલોંગ્સ ટુ R છે, પરંતુ 3 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ R, એનો સભ્ય નથી. માટે R એ સંમિત સંબંધ નથી. R સંમિત સંબંધ નથી. ત્રીજું આપણે લઈએ પરંપરિતતા. પરંપરિતતામાં AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R તો AC બિલોંગ્સ ટુ R થવું જોઈએ. અહીં પણ આપણે લઈએ 1 3 બિલોંગ્સ ટુ R છે તથા 3 9 બિલોંગ્સ ટુ R, પરંતુ 1 9 ડઝ નોટ બિલોંગ્સ ટુ R. માટે R એ પરંપરિત નથી. તો આપણે કહી શકીએ કે આપેલ સંબંધ એ સ્વવાચક, સંમિત કે પરંપરિત નથી. 3 3 પૈકી એક પણ સંબંધ નથી. બીજો આપણે લઈએ a = 1 2 3 4 5 6, 1 થી 6 લેવાના છે. એની અંદર xy કે જ્યાં y એ x વડે વિભાજ્ય છે. તો આપણે સંબંધ r ડાયરેક્ટ લખીશું. એક વડે કોઈ પણ સંખ્યા વિભાજ્ય થાય તો બધા જ ઘટકો આવશે 1 1. એક વડે વિભાજ્ય છે, 2 જે છે 1 વડે વિભાજ્ય છે, 3 1 વડે વિભાજ્ય છે, 4 1 વડે વિભાજ્ય થાય, 5 અને 6, બરાબર. y x વડે એટલે બીજો ઘટક જે છે પહેલા ઘટક વડે વિભાજ્ય થવો જોઈએ. તો એક જે છે બધા, એમાં બધા સમાવેશ થશે. હવે આપણે 2 લઈએ તો 2 જે છે કોઈ પણ સંખ્યા પોતે પોતાના વડે વિભાજ્ય થવાની જ છે. 2 વિભાજ્ય છે, 4 2 વડે વિભાજ્ય છે અને 6 2 વડે વિભાજ્ય. જેટલા વિભાજ્ય છે જ સંબંધમાં આવશે. તમે 3 ને 2 વડે નહીં ભાગી શકો, 5 ને 2 વડે નહીં ભાગી શકશો. એના પછી 3 લઈએ તો 3 પોતે તો પોતાના વડે વિભાજ્ય થશે જ, અને એ સિવાય 6 જે છે 3 વડે વિભાજ્ય છે, 4 4 વડે વિભાજ્ય છે, 5 5 વડે વિભાજ્ય છે,
અને 6 વડે વિભાજ્ય છે. તો આ આપણો સંબંધ થશે. હવે આપણે ચેક કરીએ. સૌથી પહેલું સ્વવાચકતા. અહીં ફોર ઓલ x બિલોંગ્સ ટુ a, એક્સના દરેક સભ્ય માટે એટલે કે 1 થી 6 બધા જ સભ્ય માટે x, x બિલોંગ્સ ટુ r. એનો મતલબ કે 1 1 છે, 2 2 છે, 3 3 4 4 5 5 6 6 બધા જ ઘટકો આવી ગયા. બરાબર. x બિલોંગ્સ ટુ r. x એ x વડે વિભાજ્ય થશે માટે r એ સ્વવાચક સંબંધ છે. તો સ્વવાચકતા સાબિત કરવા માટે આપણે દરેક સામાન્ય સ્વરૂપમાં આપણે લખીશું. હવે સમિતતા તો આપણે અહીં લઈએ. અહીં 1 3 બિલોંગ્સ ટુ r એટલે કે તો શું થશે? 3 એ 1 વડે વિભાજ્ય છે. તો 1 એ 3 વડે વિભાજ્ય નથી. 3 1 વડે વિભાજ્ય છે, પરંતુ 1 જે છે એ 3 વડે વિભાજ્ય ન થાય. એનો મતલબ શું થશે કે 3 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ r. 3 1 એ r નો સભ્ય નથી માટે r એ સમિત સંબંધ નથી. r જે છે એ સમિત સંબંધ ન થશે. પરંપરિતા. ફોર ઓલ a b c બિલોંગ્સ ટુ r માટે ab બિલોંગ્સ ટુ r તથા bc બિલોંગ્સ ટુ r. ab જે છે r નો સભ્ય છે, bc પણ r નો સભ્ય હોય તો શું થશે? b એ a વડે વિભાજ્ય છે તથા c એ b વડે વિભાજ્ય છે. જો b a વડે વિભાજ્ય હોય તો આપણે એવું લખી શકીએ કે b ઇક્વલ ટુ કોઈ પણ ઘટક લઈ લઈએ m a, એટલે કે a ના ગુણાકારમાં છે, a ના કોઈ પણ ગુણાકારમાં આવશે. તથા તે જ રીતે c ઇક્વલ ટુ n b અને mn બિલોંગ્સ ટુ આપણે લઈ શકીએ n, કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. બરાબર. તો આપણે હવે અથવા તો c ઇક્વલ ટુ એન બી, તો c ઇક્વલ ટુ n ઇન્ટુ એમ એ, કેમ કે બીની કિંમત આપણી પાસે છે એમ એ, તો c ઇક્વલ ટુ એમ એન ઇન્ટુ એ. તો આપણે કહી શકીએ c એ વડે વિભાજ્ય છે. c જો a વડે વિભાજ્ય હોય તો આપણે કહી શકીએ કે ac બિલોંગ્સ ટુ r. માટે ab બિલોંગ્સ ટુ r તથા bc બિલોંગ્સ ટુ r, તો ac બિલોંગ્સ ટુ r સાબિત થયું. માટે r એ પરંપરિત સંબંધ છે. તો ટૂંકમાં આપેલો જે સંબંધ છે એ સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત સંબંધ નથી. તો આ રીતે તમે સ્વવાચકતા, સંમિતતા, પરંપરિતતા ચેક કરી શકો. સ્વાધ્યાય 1.1 નો ચોથો ક્વેશ્ચન. વાસ્તવિક સંખ્યા r પર વ્યાખ્યાયિત સંબંધ r ઇક્વલ ટુ એ બી, કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. આની અંદર આપણે સ્વવાચકતા, સંમિતતા કે અને પરંપરિતતા ચકાસવાની છે. તો સૌથી પહેલા સ્વવાચકતા લઈએ. ફોર ઓલ a બિલોંગ્સ ટુ r માટે a બિલોંગ્સ ટુ r, તો શું થશે? a લેસ ધેન ઓર ઇક્વલ ટુ a.
કોઈપણ સંખ્યા એના જેટલી તો બેમાંથી કોઈ પણ એક સંબંધ સાચો હોય, ક્યાં તો લેસ ધેન હોવું જોઈએ અથવા ઇક્વલ ટુ. તો અહીં તો કોઈ પણ સંખ્યા જે છે પોતાની સાથે ઇક્વલ જ હશે, એટલે આપણે કહી શકીએ કે જે સત્ય છે. માટે આર એ સ્વવાચક સંબંધ છે. હવે બીજું આપણે લઈશું સંમિતતા. ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ આર માટે જો એ બી બિલોંગ્સ ટુ આર એ સંબંધ આરનો સભ્ય હોય તો શું થશે? એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, તો બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ ન થઈ શકે. એક જ કન્ડિશનમાં થશે, જો એ ઇક્વલ ટુ બી હોય, અને જો એ ઇક્વલ ટુ બી હોય તો એ પાછો સ્વવાચક જ થઈ જાય. એટલે આપણે એ ઇક્વલ ટુ બીની જગ્યાએ માત્ર લેસ ધેન વાળું વિચારીએ, બરાબર? એ ઇક્વલ ટુ બીનું ઓપ્શન આપણે કાઢી નાખીએ તો શું થશે? જો એ જે છે બી કરતાં નાનો હોય તો બી એ કરતાં નાનો ન થઈ શકે. એનો મતલબ કે આપેલ સંબંધ જે છે સંમિત નથી. ઇફ એ લેસ ધેન બી ધેન બી ઇઝ નોટ લેસ ધેન એ. તો આપણે કહી શકીએ કે બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર એ સંમિત સંબંધ નથી. હવે આપણે લઈએ પારંપરિકતા. પારંપરિકતાની અંદર શું થશે? ફોર ઓલ એ બી સી બિલોંગ્સ ટુ આર માટે જો એ બી બિલોંગ્સ ટુ આર તથા બી સી બિલોંગ્સ ટુ આર તો શું થશે? એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એ જે છે બી કરતાં નાનો છે, તથા બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી, તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી. તો આપણે લખી શકીએ કે એ જે છે એ સી કરતાં પણ નાનો અથવા સમાન થાય. તો એ સી બિલોંગ્સ ટુ આર. માટે આર એ પરંપરિત સંબંધ છે. તો આ સંબંધ માટે આપણે એવું કહી શકીએ કે એ સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત સંબંધ નથી. બીજો એક પ્રશ્ન છે, એની અંદર તમને ઘટક આપી દીધા છે 1 2 3, અને સંબંધની અંદર પણ ઘટકો આપી દીધા છે 1 2 અને 2 1. તો અહીં તમે સૌથી પહેલા જો સ્વવાચકતા, અહીં 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ સ્વવાચક નથી. 1 1 નથી, 2 2 નથી, 3 3 નથી, પણ આપણે કોઈ પણ એક ઉદાહરણ આપી દઈએ એટલે સંબંધ સ્વવાચક નથી. બીજું ચેક કરીએ સંમિતતા. તો અહીં 1 2 બિલોંગ્સ ટુ આર, તો 2 1 બિલોંગ્સ ટુ આર આપેલ છે. માટે આર એ સંમિત સંબંધ છે. બરાબર, સંમિત સંબંધ થશે. ત્રીજું લઈએ પારંપરિકતા. અહીં 1 2 બિલોંગ્સ ટુ આર તથા 2 1 બિલોંગ્સ ટુ આર. તો 1 2 જે છે આરનો સભ્ય છે, 2 1 આરનો સભ્ય છે, તો 1 1, પરંતુ 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર એ પરંપરિત સંબંધ નથી. તો અહીં જે છે સ્વવાચક સંબંધ નથી, પરંતુ સંમિત સંબંધ છે, અને પારંપરિક સંબંધ નથી. અહીં ભૂમિતિને લગતા 2 પ્રશ્નો છે, એના અંદર આપણે સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતાનો અભ્યાસ કરીશું. અહીં જે તમને ગણ એ આપવામાં આવ્યો છે કોલેજના ગ્રંથાલયના પુસ્તકોનો ગણ. બરાબર, લાઇબ્રેરીને લગતો પ્રશ્ન છે. આ જે છે ભૂમિતિને લગતો છે.
લાઇબ્રેરીને લગતા પ્રશ્નમાં તમને શું આપેલું છે કે આપણી જે કોલેજની જે લાઇબ્રેરી છે એટલે કે ગ્રંથાલય છે એના બધા જ પુસ્તકોનો ગણ, એની અંદરથી સંબંધ કેવો આપ્યો છે એક્સ વાય, કે જ્યાં એક્સ અને વાય પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એટલે કે આપણે લાઇબ્રેરીમાંથી બે પુસ્તકો લઈએ, એક એક્સ અને વાય, એ બંનેના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તેવું આપણે સંબંધવાળા એટલે કે એવા પૃષ્ઠો આપણે લેવાના કે જેના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. પુસ્તકનું નામ અલગ હોય, પુસ્તક અલગ હોય, માની લો કે ગણિતનું પુસ્તક છે, એક ભૌતિક વિજ્ઞાનનું પુસ્તક છે તો ચાલશે, અલગ પુસ્તક હોય તો વાંધો નહીં, પણ પૃષ્ઠોની સંખ્યા સમાન હોવી જોઈએ. તો એના માટે સંબંધ ચકાસનું સમવાચકતા કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ એટલે કોઈ પણ એક પુસ્તક લઈએ તો એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર એટલે કે કોઈ એ પુસ્તકની પોતાની સાથેના પૃષ્ઠોની સંખ્યા તો સમાન જ થશે. એનો મતલબ કે જે હંમેશા સત્ય થશે તો આપેલ સંબંધ આર એ સ્વવાચક સંબંધ છે. સંમિતતા ચેક કરીએ તો સંમિતતા એટલે કે આપણે બે પુસ્તક લઈશું એક્સ અને વાય, ફોર ઓલ એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે જો એક્સ વાય એ આર નો સભ્ય એટલે કે એક્સ વાય જે છે આર સંબંધ ધરાવતું હોય તો એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા શું થશે? સમાન. જો એક્સ અને વાયના પુસ્તકોની સંખ્યા સમાન હોય તો વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા પણ સમાન થશે. તો પૃષ્ઠોની સંખ્યા સમાન થાય દેટ મીન્સ વાય એક્સ બિલોંગ્સ ટુ આર. આપણે શું લીધું હતું? એક્સ વાય બિલોંગ્સ ટુ આર, તો સાબિત શું કર્યું? વાય એક્સ બિલોંગ્સ ટુ આર. એનો મતલબ કે આર એ સંમિત સંબંધ છે. હવે પરંપરિતતા એટલે આપણે ત્રણ પુસ્તકો લઈશું એક્સ વાય અને ઝેડ બિલોંગ્સ ટુ એ માટે. જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર એનો મતલબ શું થશે? એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને પુસ્તક વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એટલે કે એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન, વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન, તો આપણે કહી શકીએ કે એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન થશે. જો એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન થાય એનો મતલબ કે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર. આપણે શું લીધું હતું? એક્સ વાય બિલોંગ્સ ટુ આર તથા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર આપણે સાબિત કર્યું. એનો મતલબ કે આર એ પરંપરિત સંબંધ છે. જો આર પરંપરિત સંબંધ છે તો આપણે શું કહીએ? અહીં જો સ્વવાચક પણ છે, સંબંધ આર સ્વવાચક છે, સંબંધ આર પરંપરિત છે, સંમિત સંબંધ છે અને સંબંધ આર પરંપરિત સંબંધ છે. આપણે ત્રણ સંબંધ સાચા થયા. એનો મતલબ કે આપેલ સંબંધ એ સામ્ય સંબંધ છે. બરાબર. આવો જ બીજો પ્રશ્ન છે આ રીતનો જ પણ ભૂમિતિને લગતો છે કે જેની અંદર શું આપેલું છે કે સમતલમાં આવેલા બધા જ બિંદુઓનો ગણ. સમતલમાં જેટલા પણ બિંદુઓ છે બિંદુઓનો ગણ લીધો છે અને આર ઇક્વલ ટુ પી ક્યુ. પી ક્યુ એટલે બે બિંદુ લીધા છે કે જેનું ઉગમ બિંદુથી અંતર સમાન છે. એટલે કે ઓ થી પી, ઉગમ બિંદુને આપણે ઓ લઈએ તો ઓ થી પી નું જે અંતર થશે એટલું જ અંતર ઓ થી ક્યુ નું થશે. એટલે કે અંતર સમાન છે. પહેલા તો એનો સંબંધ કયો છે ચેક કરવાનું છે અને છેલ્લા સાબિત કરવાનું છે કે પી સાથે સંબંધ ધરાવતા બધા બિંદુનો ગણ એટલે કે ઉગમ બિંદુ સિવાયનું કોઈ પણ બિંદુ છે કે જે આ રીતનો સંબંધ ધરાવતું હોય કે જેનું ઉગમ બિંદુથી અંતર સમાન છે તેવા બધા બિંદુઓનો ગણ જે છે એ વર્તુળ દર્શાવે છે. બરાબર. સૌથી પહેલા આપણે સંબંધ ચેક કરીએ સ્વવાચકતા માટે. કોઈ પણ બિંદુ પી માટે એનું અંતર પી પી બિલોંગ્સ ટુ આર. એક જ બિંદુ લઈએ તો ઓપી ઇક્વલ ટુ ઓપી, અંતર સમાન જ થવાનું છે. એ બિંદુનું અંતર ઉગમ બિંદુથી સમાન જ થશે. એનો મતલબ કે સંબંધ સ્વવાચક છે. આપણી સ્વવાચકતા જે છે આપણે સાબિત કરી લીધી. સંમિતતા લઈએ. પી ક્યુ બિલોંગ્સ ટુ, બે અલગ બિંદુ લીધા છે. પી ક્યુ બિલોંગ્સ ટુ એ માટે જો પી ક્યુ બિલોંગ્સ ટુ આર જો એ સંબંધ ધરાવતા હોય તો એનો મતલબ શું થશે? ઓ થી પી નું અંતર બરાબર ઓ થી ક્યુ નું અંતર. એનો મતલબ કે OQ ઇક્વલ ટુ OP થશે. જો OQ ઇક્વલ ટુ OP થાય તો QP બિલોંગ્સ ટુ આર. આપણે PQ બિલોંગ્સ ટુ આર લીધું હતું અને QP બિલોંગ્સ ટુ આર સાબિત કર્યું. એનો મતલબ કે આપેલ સંબંધ જે છે સંમિત સંબંધ છે. સ્વવાચક સાબિત કરી દીધું, સંમિત સાબિત કરી દીધું. હવે પરંપરિતતા માટે ત્રણ બિંદુ લઈશું PQR માટે. PQ બિલોંગ્સ ટુ આર તથા PR બિલોંગ્સ ટુ આર. PQ જે છે એ પણ સંબંધ ધરાવે અને QR પણ સંબંધ ધરાવે. એનો મતલબ કે PQ એટલે OP ઇક્વલ ટુ OQ અને QR એટલે OQ ઇક્વલ ટુ OR. તો OP નું O થી P નું અંતર એ OQ જેટલું છે અને O થી Q નું અંતર જે છે OR જેટલું છે. એનો મતલબ કે OP ઇક્વલ ટુ OR. એનો મતલબ કે P અને R પણ સંબંધ ધરાવશે. આપણે શું લીધું? PQ બિલોંગ્સ ટુ R તથા QR બિલોંગ્સ ટુ R. તો સાબિત કર્યું PR બિલોંગ્સ ટુ R. મતલબ કે આપેલ સંબંધ જે છે પરંપરિત સંબંધ છે. આપણે જે સાબિત કર્યું સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. એનો મતલબ કે R એ સામ્ય સંબંધ ધરાવે છે. તો સંબંધ આપણે ચકાસી લીધો. હવે કોઈ પણ બિંદુ PQ માટે બરાબર PQ ના યામ લઈ લઈએ. P ના યામ x1 y1, Q ના યામ x2 y2. જો PQ એટલે કે સંબંધ ધરાવતું હોય તો OP ઇક્વલ ટુ OQ થાય.
તો OP સ્ક્વેર ઇક્વલ ટુ OQ સ્ક્વેર થશે અંતરનું સૂત્ર પ્રમાણે શું થશે OP જો અહીં આપણે O જે છે એટલે એ તો ઉગમ બિંદુ છે અને P જે છે એ શું છે x1 y1 એનો મતલબ શું થશે અંતર સૂત્ર x1 - 0 હોલ સ્ક્વેર પ્લસ y1 - 0 હોલ સ્ક્વેર તે શું થશે x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર તો x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર તે રીતે x2 y2 છે તો x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર બંને સરખા થાય એનો મતલબ કે અંતર સરખા થાય તેના માટે કોઈ અચળ ધારેલી r સ્ક્વેર તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર જેવું સમીકરણ આવે છે વર્તુળનું સમીકરણ દર્શાવે છે તમે સાંકવાના ચેપ્ટરમાં વર્તુળનું સમીકરણ જોયું હશે તે કયું આવશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર હવે પ્રશ્ન નંબર 8 એની અંદર ગણ a આપ્યો છે અને સંબંધ એવો આપ્યો છે કે આપણે બે a ની અંદરથી આપણે a અને b ઘટકો એવા લઈશું કે જેથી a - b યુગ્મ સંખ્યા થાય તો બે સંખ્યાનો તફાવત યુગ્મ સંખ્યા ક્યારે હોય તો એ બંને સંખ્યા ક્યાં તો અયુગ્મ હોવી જોઈએ તો અયુગ્મ માઇનસ અયુગ્મ કરશું તો શું આવશે યુગ્મ સંખ્યા આવે એ જ રીતે બંને સંખ્યા ક્યાં તો યુગ્મ હોવી જોઈએ તો બંને યુગ્મ સંખ્યા હોય નો તફાવત પણ શું આવશે યુગ્મ સંખ્યા એક અયુગ્મ અને એક યુગ્મ હોય કે યુગ્મ માઇનસ અયુગ્મ કરો તો જવાબ શું આવશે અયુગ્મ આપણને આ નથી જોઈએ તો આપણને યુગ્મ જોઈએ એટલે ક્યાં તો બંને સંખ્યા અયુગ્મ હોવી જોઈએ અથવા તો બંને સંખ્યા યુગ્મ હોવી જોઈએ તો એને આધારે આપણે r જે છે સંબંધ લખીએ તો શું થશે 1 1 બંને અયુગ્મ સંખ્યા છે 1 3 1 5 તે જ રીતે હવે 2 થી લઈએ 2 2 અને 2 4 તે જ રીતે 3 લઈએ તો 3 1 3 3 અને 3 5 4 2 4 4 અને 5 1 5 3 5 5 તો આ રીતે આપણને કુલ સંબંધ મળશે હવે સ્વવાચકતા એટલે શું થશે એમ તો તમે અહીં જોઈ લો તો 1 1 2 2 3 3 4 4 5 5 દરેકે દરેક ઘટક આવી જ ગયા છે એટલે સ્વવાચક સંબંધ જ છે પણ આપણે જનરલ સ્વરૂપમાં લખીએ આર્ગ્યુમેન્ટ પ્રમાણે તો શું થશે કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ a x બિલોંગ્સ ટુ r તો x - x એટલે શું થશે 0 જે યુગ્મ સંખ્યા છે એનો મતલબ કે આપણો સંબંધ જે છે સ્વવાચક સંબંધ છે તો એ સ્વવાચકતા આપણે સાબિત કરી દીધી બીજું આપણે લઈએ સંમિતતા તો xy બિલોંગ્સ ટુ a માટે જો xy બિલોંગ્સ ટુ a xy જો a સોરી અહીં r આવશે xy બિલોંગ્સ ટુ r જો એ r નો સભ્ય હોય એટલે કે એ સંબંધ ધરાવતો હોય તો x - y શું થશે યુગ્મ સંખ્યા જો x - y યુગ્મ સંખ્યા થાય તો y - x પણ યુગ્મ કેમ કે ધારો યુગ્મ સંખ્યા ક્યાં થશે ક્યાં તો બંને યુગ્મ હશે અથવા બંને યુગ્મ હશે તો એને આપણે વિરોધ કરીએ તો એ અયુગ્મ ને અયુગ્મ રહેવાની છે કે યુગ્મ ને યુગ્મ રહેશે એટલે કે એ બેનો તફાવત શું આવશે યુગ્મ સંખ્યા જ આવશે એનો મતલબ કે y જે છે એનો પણ x જોડે સંબંધ છે તો આપેલ સંબંધ જે છે એ સંમિત સંબંધ છે જો એ સંમિત સંબંધ છે એ પણ સાબિત થઈ ગયું હવે પરંપરિતતા ચેક કરીએ x y z માટે જો xy બિલોંગ્સ ટુ r તથા yz બિલોંગ્સ ટુ r તો શું થશે x - y યુગ્મ સંખ્યા છે તથા y - x જે છે એ પણ યુગ્મ સંખ્યા છે તો આપણે લઈ લઈએ કે x - y ઇક્વલ ટુ 2n કેમ કે યુગ્મ સંખ્યા એટલે હંમેશા બેના ગુણાકારમાં આવશે એટલે આપણે લઈ લઈએ અને 2m લઈએ અને 2n લઈએ બરાબર mn બિલોંગ્સ ટુ n તો હવે આ બેનો સરવાળો કરીએ તો શું આવશે x - y પ્લસ y - z તો અહીં આવશે 2m પ્લસ 2n તો અહીં y કેન્સલ x - z ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ m - z બેના ગુણાકારમાં જ આવ્યું એનો મતલબ કે x - z એ પણ યુગ્મ સંખ્યા થશે ધેટ મીન્સ x - z બિલોંગ્સ ટુ r તો r એ પરંપરિત સંબંધ છે તો આપણે સાબિત કર્યું કે સ્વવાચક સંબંધ છે સંમિત સંબંધ છે એ જ રીતે પરંપરિત સંબંધ છે તો r એ સામ્ય સંબંધ થશે તો આપણો પહેલો ભાગ કમ્પ્લીટ થશે હવે બીજામાં જોઈએ એની આગળ શું સાબિત કરવાનું છે કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સંબંધ ધરાવજો બધા ઘટકો જે છે કયા છે અયુગ્મ ઘટકો છે તો આપણે લખી શકીએ કે 1 3 5 ના બધા ઘટકો અયુગ્મ હોવાથી 1 - 1 લેવો 1 - 3 1 - 5 તે રીતે 3 - 1 3 - 3 અને 3 - 5 અને 5 - 1 5 - 3 5 - 5 એ r ના ઘટકો છે એટલે કે એકબીજા સાથે સંબંધ ધરાવે છે એ જ રીતે 2 4 જે છે બંને યુગ્મ સંખ્યા છે તો 2 2 અને 2 4 એવી રીતે 4 2 અને 4 4 એ પણ સંબંધ ધરાવે છે પરંતુ એક સભ્ય આપણે 1 3 5 માંથી લઈએ અને એક સભ્ય આપણે 2 અને 4 માંથી લઈએ તો તમે લખી શકો કે એક અયુગ્મ સંખ્યા છે અને બીજી યુગ્મ સંખ્યા છે કે જેનો તફાવત જે છે એ યુગ્મ સંખ્યા ન આવે એટલા માટે એ r એટલે કે સંબંધ r ધરાવતો નથી તો
તો આ રીતે આનો આપણે પ્રશ્નનો ઉકેલ લખી શકીએ. આપણે પ્રશ્ન 9 જોઈએ, જેની અંદર ગણ એ આપેલો છે 0 થી 12. તમે 0 થી 12 ના બધા ઘટકો લઈ શકો. તમને બે સંબંધ આપ્યા છે, આપણે એની એ સ્વવાચક, સંમિત કે પારંપરિક છે એ આપણે ચેક કરવાનું, અથવા તો આપણે કહી શકીએ કે સામ્ય સંબંધ છે એ આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલાં આપણે સ્વવાચકતા લઈશું. તો ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર હોય તો શું થશે? a માઇનસ એ ઇક્વલ ટુ 0, જે 4નો ગુણિત છે એનો મતલબ કે સ્વવાચક સંબંધ છે, સ્વવાચક સાબિત થઈ જશે. સંમિતતા આપણે લઈએ. સંમિતતા માટે ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એ માટે જો એ બી બિલોંગ્સ ટુ આર, એટલે કે એ માઇનસ બી જે છે 4નો ગુણક છે, તો બી માઇનસ એ એટલે શું આવશે? ઋણ સંખ્યા આવશે, પણ માનાંક છે એનો મતલબ કે 4m જ થશે. એનો મતલબ કે બી એ બિલોંગ્સ ટુ આર, એનો મતલબ કે આપેલ સંબંધ જે છે સંમિત સંબંધ છે. જો એ સંમિત સંબંધ હોય તો આપણે પારંપરિકતા ચેક કરીએ. પારંપરિકતા માટે આપણે 3 સંખ્યા લઈશું. એ બી સી બિલોંગ્સ ટુ આર માટે એ બી બિલોંગ્સ ટુ આર તથા બીસી બિલોંગ્સ ટુ આર હોય તો એ માઇનસ બી ઇક્વલ ટુ 4m થશે, તથા બી માઇનસ સી જે છે એ 4n થશે. mn બિલોંગ્સ ટુ n. તો આ બેનો સરવાળો કરીએ, એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી, બી કેન્સલ થઈ જશે. જવાબ આવશે 4m પ્લસ n, 4 કોમન એટલે કે 4ના ગુણાકારમાં આવશે. દેટ મીન્સ AC બિલોંગ્સ ટુ આર. તો આપણે એ બી બિલોંગ્સ ટુ આર તથા બીસી બિલોંગ્સ ટુ આર, તો એસી બિલોંગ્સ ટુ આર સાબિત કર્યું. એનો મતલબ કે સંબંધ જે છે પારંપરિક છે, એનો મતલબ કે આપેલ સંબંધ એ સામ્ય સંબંધ થશે. બીજું જે છે એમાં શું આપણે લેવાનું છે કે એ બી એ ઇક્વલ ટુ બી. તો ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર, તો એ ઇક્વલ ટુ એ જે સત્ય થશે. એનો મતલબ કે સંબંધ સ્વવાચક છે. સંમિતતા ચેક કરીએ. એ બી બિલોંગ્સ ટુ એ માટે એ બી બિલોંગ્સ ટુ આર, તો શું થશે? એ ઇક્વલ ટુ બી. જો એ ઇક્વલ ટુ બી હોય તો બી ઇક્વલ ટુ એ લખી શકીએ. એનો મતલબ કે બી એ બિલોંગ્સ ટુ આર, એનો મતલબ કે આપેલ સંબંધ જે છે સંમિત છે. આપણે સ્વવાચક સાબિત કરી દીધું, સંમિત સાબિત કરી દીધું. હવે પારંપરિક માટે એ બી સી બિલોંગ્સ ટુ એ માટે એ બી બિલોંગ્સ ટુ આર તથા બીસી બિલોંગ્સ ટુ આર, એનો મતલબ શું થશે? એ ઇક્વલ ટુ બી તથા બી ઇક્વલ ટુ સી, તો એનો મતલબ શું થશે? એ ઇક્વલ ટુ સી. સો એસી બિલોંગ્સ ટુ આર. તો આપેલ સંબંધ પારંપરિક છે, સ્વવાચક, સંમિત, પારંપરિક 3 સાબિત થયું. એનો મતલબ કે આપેલ સંબંધ સામ્ય સંબંધ છે.